કેટલીક વાર્તાઓ સમયની સાથે જૂની નથી થતી, એ બધું ઊંડી થતી જાય છે. અને 23 માર્ચ એ જ વાર્તાઓમાંથી એક છે. નમસ્કાર, હું છું ગાયત્રી. આજનું સ્ક્રીન ટાઈમ કોઈ રેગ્યુલર બોલિવૂડ અપડેટ નથી. આજે વાત થશે એ વાર્તાઓની જે સિનેમા કરતા ક્યાંય મોટી છે. 23 માર્ચ, શહીદ દિવસ. એ દિવસ જ્યારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે દેશ માટે પોતાનો જીવ કુરબાન કરી દીધો. સાચું કહું તો આ માત્ર ઇતિહાસ નથી, આ એક અહેસાસ છે જે દરેક પેઢીને સ્પર્શે છે. દૂરદર્શનનો એ સમય અને શહીદનો પણ એવો એક સમય હતો જ્યારે ન ઓટીટી હતું, ન રીલ્સ હતા. ઘરમાં દૂરદર્શન ચાલતું હતું અને જ્યારે એક ખાસ ફિલ્મ આવતી ત્યારે આખું ઘર પોતાની મેળે શાંત થઈ જતું. એ ફિલ્મ હતી શહીદ. મનોજ કુમાર, માથે પાઘડી, આંખોમાં આઝાદીની જ્વાળા અને એક અજબ શાંતિ. એવું લાગતું હતું કે જાણે તેઓ એક્ટિંગ નથી કરી રહ્યા, પણ સાચે જ ભગતસિંહ બની ગયા હોય. એ દૌરમાં ન મોટા સેટ્સ હતા, ન વીએફએક્સ, પણ જ્યારે સરફરોશી કે તમન્ના વાગતું ત્યારે દિલ આપોઆપ ભરાઈ આવતું. એ વતન એ માત્ર ગીત નહોતું, તે એ સમયના દરેક ભારતીયોની ધડકન હતી. મનોજ કુમારથી ભારત કુમાર સુધી એક વાત બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે ભગતસિંહના પરિવારે આ ફિલ્મ જોઈ ત્યારે તેમણે મનોજ કુમારને કહ્યું, તમે અમારા દીકરાને જીવંત કરી દીધો. વિચારો, એક એક્ટર માટે આનાથી મોટી પ્રશંસા શું હોઈ શકે? કદાચ આ ફિલ્મ પછી જ મનોજ કુમાર માત્ર એક એક્ટર ન રહ્યા, તેઓ ભારત કુમાર બની ગયા. નોસ્ટાલ્જિયા માત્ર ફિલ્મનો નથી, નોસ્ટાલ્જિયા એ સમયનો છે જ્યારે આખો પરિવાર સાથે બેસીને આ ફિલ્મ જોતો હતો. કોઈ મોબાઈલ નહીં, કોઈ ડિસ્ટ્રેક્શન નહીં. આજે આપણે ભગતસિંહ પર રીલ્સ બનાવીએ છીએ, ડાયલોગ્સ રિમિક્સ કરીએ છીએ, પરંતુ તે સમયે લોકો આ ફિલ્મ જોઈને સાચે જ રડતા હતા, કારણ કે તેમને ખબર હતી આ વાર્તા નથી, આ કુરબાની છે. આજે સિનેમા એક માધ્યમ છે એ લોકોને યાદ કરવાનું. એમને કારણે આજે આપણે આ વાર્તાઓ આઝાદીથી જોઈ શકીએ છીએ. તો આજે જો થોડો સમય મળે તો શહીદનો કોઈ એક સીન યાદ કરી લેજો. કદાચ દિલમાંથી એક જ અવાજ આવશે, ઇન્કલાબ જિંદાબાદ. કેટલીક ફિલ્મો પૂરી થઈ જાય છે પણ એની અસર કાયમ રહે છે. શહીદ એમાંની એક છે જે આજે પણ દિલમાં જીવંત છે. હું હતી ગાયત્રી અને આજનું સ્ક્રીન ટાઈમ માત્ર એન્ટરટેનમેન્ટ નહીં પણ એક અંજલિ હતી. એક સલામ એ વીર શહીદોના નામ. સ્ક્રીન ટાઈમ પર આપણે માત્ર નવી જ નહીં પણ ફિલ્મોના જૂના કિસ્સાઓ પણ યાદ કરીશું. શહીદ અથવા એવી જ કોઈ ફિલ્મની યાદો તમે મારી સાથે શેર કરો, કમેન્ટ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નવા અપડેટ્સ માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહો આગામી અપડેટ્સ માટે અને વધુ અપડેટ્સ માટે મને ફોલો કરો.